હવે આપણે સાતત્યના ધોરણ નંબર 12 એનું ચેપ્ટર નંબર 5 એમાં સાતત્યના એક્ઝામ્પલ સ્વાધ્યાય 5.1 સ્વરૂપે ગણશું. તો સ્વાધ્યાય 5.1 નો પહેલો દાખલો છે fx બરાબર 5x - 3 fx બરાબર 5x - 3 એ x બરાબર 0 આગળ સતત છે. x બરાબર 0 આગળ સતત છે તેમ સાબિત કરો. તો અહીં x બરાબર 0 આગળ સતત છે એમ સાબિત કરવાનું છે. તો પહેલા તો લખવાનું કે અહીં વિધેય f એ પ્રત્યેક x belongs to r પાસે વ્યાખ્યાયિત છે. પહેલું તો ખાસ આ લખવાનું, ક્યાંય અવ્યાખ્યાયિત ન હોવું જોઈએ. તો આ વિધેય fx છે એ તમને બધાને ખબર છે સુરેખ વિધેય છે. તો સુરેખ પદાવલી છે એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટેનું મૂલ્ય મળશે. તમે પ્રત્યેક x મૂકશો એટલે એનું fx મળશે. એટલે પહેલું વાક્ય તમારે આમ લખવાનું કે વિધેય f x belongs to r પાસે વ્યાખ્યાયિત છે. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx ગોતીએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx એટલે 5x - 3 એટલે 5 * 0 - 3 એટલે -3 તથા f of 0 એટલે વિધેયની 0 આગળની કિંમત ડાયરેક્ટ મૂકીએ તો -3 મળે છે. ધેરફોર તમે કહી શકો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર f of 0 થાય છે. ધેરફોર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર f of 0 થાય છે. ધેરફોર તમે કહી શકો વિધેય f એ x બરાબર 0 આગળ સતત છે. તો આ દાખલામાં તમે જુઓ કે આ દાખલામાં એક બિંદુ આપ્યું હતું. એ બિંદુ આગળ તમને આપેલું વિધેય સતત છે એમ બતાવવું હોય તો આ રીતે કરવાનું. ખાસ ધ્યાન રાખો બધા કે જ્યારે વિધેય એ x બરાબર 0 આગળ સતત છે તેમ સાબિત કરો તો આ રીતે આપણે કર્યું. બરોબર. હવે એક્ઝામ્પલ નંબર આપણે ઈ જ દાખલામાં બિંદુ બદલાવ્યું છે અને બિંદુ આપ્યું છે x બરાબર -3 પાસે સાતત્ય ચર્ચો. x બરાબર -3 પાસે સાતત્ય ચર્ચો. ઈ પહેલો દાખલો હતો. હવે બીજો દાખલો છે એક્ઝામ્પલ 1 નો બીજો દાખલો. તો એમાં ઈ જ પ્રમાણે આપણે કરશું. વિધેય તો પ્રત્યેક વાસ્તવિક સંખ્યા પાસે વ્યાખ્યાયિત છે એ લખી નાખ્યું. પછી આપણે વારે ઘડી નહીં લખીએ. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 fx બરાબર તો લિમિટ x ટેન્ડ્સ ટુ -3 fx એટલે 5x - 3 એમાં x ની જગ્યાએ -3 મૂકો એટલે -18 આવ્યા અને વળી f of -3 એટલે વિધેયની -3 આગળની કિંમત ઈ પણ -18 આવી. તો આપણે કહી શકીએ છીએ કે લક્ષ અને વિધેયની કિંમત બંને કેવી છે? સમાન છે. તો આપણે વળી પાછું એમ લખી શકશું કે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 f of x બરાબર f of -3 થાય છે. ધેરફોર વિધેય f એ x બરાબર -3 આગળ સતત છે. તો તમે આ પહેલા એક્ઝામ્પલ નો બીજો દાખલો પણ કર્યો. એમાં હવે એક ત્રીજો દાખલો છે અને એમાં x બરાબર 5 પાસે આપણે ચકાસવાનું છે. તો ઈ તમે x બરાબર 5 માટે એ તમે પોતે પ્રેક્ટિસ માટે કરજો. સેમ આ રીતે આપણે કરી શકશું. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 માં જઈએ છીએ. તો એક્ઝામ્પલ નંબર 2 એમાં કેવું વિધેય આપ્યું છે તો એ આપણે જોશું. બધા ધ્યાનથી જોશે. એક્ઝામ્પલ નંબર 2 fx આપ્યું છે 2x² - 1 નું x બરાબર 3 આગળ સાતત્ય ચર્ચો. તો વળી આ એવો જ દાખલો છે આપણે જે આગળ બે દાખલા કર્યો એવો જ. હા, અહીંયા પહેલા લખશું. પહેલા શું લખશું? પહેલું વાક્ય બધાએ ખાસ આ લખવાનું કે અહીં વિધેય એ પ્રત્યેક x belongs to r માટે વ્યાખ્યાયિત છે. તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા x અહીંયા મૂકો તો fx મળશે ને મળશે.
એટલે f એ પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે પહેલા તો વ્યાખ્યાયિત છે ઈ લખી નાખવાનું. હવે આપણે 3 પાસે ચકાસવાનું કહ્યું છે એટલે આપણે શું કરશું? લિમિટ x ટેન્ડ્સ ટુ 3 fx ગોતશું. વિધેયનું 3 આગળનું લક્ષ ગોતશું. તો વિધેય તમારી પાસે છે 2x² - 1. તમારે x ની જગ્યાએ 3 મૂકવાનો એટલે 2 × 9 18 માંથી 1 જાય એટલે 17. અને તથા વિધેયની પણ 3 આગળની કિંમત f(3) તો ઈ જ થશે. તો 9 × 18 માંથી 1 એટલે 17. તો વિધેયનું લક્ષ અને વિધેયની કિંમત બંને સમાન થયા એટલે આપણે કહી શકીએ આ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 fx બરાબર f(3) થાય છે. અને therefore f એ x બરાબર 3 આગળ સતત છે. તો આ રીતે આપણે બંને એક્ઝામ્પલ 1 અને 2 એ સેમ મેથડ થી ખાતા હતા જે આપણે કર્યા. હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 માં જઈએ છીએ. તો એની આપણે એક્ઝામ્પલ નંબર 3 માં એ રકમ વાંચીએ છીએ. તો એક્ઝામ્પલ નંબર 3 માં fx બરાબર આપ્યો છે x - 5. નીચે આપેલા વિધેયોનું સાતત્ય ચકાસો એમાં આપ્યું છે. નીચે આપેલા વિધેયોનું સાતત્ય ચકાસો એમાં પહેલો દાખલો છે a અથવા 1 પણ તમે કહી શકો છો. fx બરાબર x - 5 નું સાતત્ય ચકાસો આવો પ્રશ્ન છે. હવે અહીંયા જો ઓલા બે દાખલા કરતા આ થોડોક અલગ છે. અહીંયા એ લોકોએ ખાલી શું કહ્યું છે કે fx બરાબર x - 5 નું સાતત્ય ચકાસો. એમાં કોઈ બિંદુ નથી આપ્યું. બિંદુ નથી આપ્યું તો આપણે એક બિંદુ લેશું c બિલોંગ્સ ટુ r લેશું અને પછી આપણે એનું સાતત્ય કઈ રીતે ચકાસવું તો એ જોજો બધા ધ્યાનથી. પહેલા તો આપણે લખશું સૌથી પહેલું વાક્ય લખવાનું વિધેય f એ x બિલોંગ્સ ટુ r પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે વ્યાખ્યાયિત છે. તમને ખબર છે ગમે તે x પ્રદેશમાંથી મૂકો r માંથી fx મળશે ને મળશે. અવ્યાખ્યાયિત નહીં થાય એટલે પહેલું તો એ લખી નાખવાનું. હવે મેં કહ્યું એમ કે લોકોએ બિંદુ નથી આપ્યું કે કોના પાસે સાતત્ય ચર્ચો તો આપણે હવે લઈ લેવાનું કોઈ c બિલોંગ્સ ટુ r લેતા. તો ધારો કે c બિલોંગ્સ ટુ r લેતા કોઈક એક વાસ્તવિક સંખ્યા આપણે લીધી c બિલોંગ્સ ટુ r લેતા બરોબર. હવે ઈ c પાસે આપણે સાતત્ય ચરશું તથા ઈ c પાસે f(c) એનું મૂલ્ય શું થશે? x ની જગ્યાએ c મૂકો એટલે c - 5 મળે છે. અને વિધેયનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c. બિંદુ એ લોકોએ આપ્યું નતું તો આપણે લીધું. આપણે c બિલોંગ્સ ટુ r કોઈ પણ વાસ્તવિક સંખ્યા સ્વરૂપે લઈ લીધું. હવે fx એટલે તમારી પાસે છે x - 5 એમાં x ની જગ્યાએ c મૂકો એટલે c - 5. હવે જુઓ કે વિધેયની c આગળની કિંમત અને વિધેયનું c આગળનું લક્ષ બંને કેવા છે? સમાન. તો તમે કહી શકો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) બરાબર f(c) થાય છે. therefore c તો કોઈ વાસ્તવિક સંખ્યા છે તો therefore આપણે કહી શકીએ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે f એ સતત છે. કારણ કે તમે એ લોકોએ બિંદુ નતું આપ્યું તો આપણે c લઈને આ રીતે આપણે સાબિત કર્યું. તો આપણે આ એક્ઝામ્પલની મેથડ થોડી આગળના બે એક્ઝામ્પલથી જુદી હતી. હવે આપણે એનો જ બીજો દાખલો કરીએ છીએ. તો એક્ઝામ્પલ નંબર 3 નો b એનો b એક્ઝામ્પલ છે તો એ આપણે કરીએ છીએ. આ મેથડથી થશે એ પણ. એમાં b માં આપ્યું છે fx બરાબર 1/x - 5 જ્યાં x is not equal to 1/x - 5 જ્યાં x is not equal to 5. તો આ વિધેય તમારે બતાવવાનું છે કે એના પ્રદેશ ઉપર સતત છે. તમને ખબર પડી ગઈ કે આ વિધેય છે ને એનો પ્રદેશ છે r અને એમાંથી 5 કાઢી નાખવાના છે. કારણ કે જો 5 રહેશે તો આ વિધેય અવ્યાખ્યાયિત બની જશે. તો લખશું કે અહીં f એ r - 5 પર તમને ખબર છે r ગણમાંથી 5 નંબર સંખ્યા 5 કાઢી નાખવાની છે. r - 5 પર વ્યાખ્યાયિત છે. આ વિધેય ક્યારે વ્યાખ્યાયિત બને છે? જ્યારે પ્રદેશ r માંથી તમે 5 કાઢી નાખો, સંખ્યા 5 કાઢી નાખો તો જ વ્યાખ્યાયિત થાય. જો એમાં 5 પડ્યો હોય તો છેદ 0 થઈ જાય.
તો વિધેય અવ્યાખ્યાયિત બની જાય. હા, હવે તમને ખબર છે કે c belongs to r minus 5 લેતા. હવે તમને ખબર છે કે આ જ પ્રમાણે જેમ આપણે હમણાં કર્યું એ પ્રમાણે તો લિમિટ x ટેન્ડ્સ ટુ c fx અને તથા તમને ખબર છે કે f ઓફ આપણે c આપણે ખબર છે અહીંયા મૂકશું f ઓફ c તો અહીંયા c - 5 થશે 1/c - 5. વિધેયનું લક્ષ c આગળ લિમિટ x ટેન્ડ્સ ટુ c fx એટલે 1/x - 5 એમાં પણ c મૂકો એટલે 1/c - 5 થાય. હવે તમે જોયું કે વિધેયની કિંમત અને વિધેયનું લક્ષ c આગળ કેવું છે, સમાન છે. ધેરફોર તમે કહી શકો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર f ઓફ c થાય છે. ધેરફોર તમે લખશો વિધેય f એ r - 5 પર સતત છે, કારણ કે 5 પાસે આપેલું વિધેય વ્યાખ્યાયિત બનતું નથી. હવે એક્ઝામ્પલ નંબર 3 એનો c આપણે કરીએ છીએ. એમાં fx આપ્યું છે fx બરાબર x² - 25 by x plus 5 where x is not equal to -5. તમને બધાને ખબર છે કે જો છેદમાં -5 મૂકશું તો વિધેય અવ્યાખ્યાયિત થઈ જશે. અંશ અને છેદ બંને નીચે પણ 0 ને ઉપર 0 થઈ જશે તો એ અવ્યાખ્યાયિત કહેવાય. 0/0 સ્વરૂપ પણ અવ્યાખ્યાયિત કહેવાય, 1/0 સ્વરૂપ પણ અવ્યાખ્યાયિત કહેવાય, ઇન્ફિનિટી. તો આપણે લખશું કે અહીં f એ r -5 પ્રદેશમાંથી આપણે -5 કાઢી નાખશું પર વ્યાખ્યાયિત વિધેય છે. હવે આપણે f of c ગોતશું પહેલા. હા, હવે c કોઈ લેશું. c belongs to r -5 લેતા c લીધો. હવે આપણે ખબર છે f of c એટલે વિધેયની c આગળની કિંમત c² - 25 upon c plus 5. c² - 25 ના બે અવયવો પડશે c - 5 c plus 5 upon c plus 5 એટલે c - 5 થયા. હવે વિધેયનું લક્ષ ગોતીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c fx એટલે x² - 25 upon x plus 5. હવે તમને ખબર છે લિમિટ x ટેન્ડ્સ ટુ c x² - 25 ના અવયવો પડ્યા x - 5 x plus 5 by x plus 5. હવે બચ્યા કોણ? લિમિટ x ટેન્ડ્સ ટુ c ઉપર x - 5 બચ્યા. હવે બચ્યું જેમાં c મૂકી દઈએ એટલે c - 5. તો જો વિધેયની c આગળની કિંમત અને વિધેયનું c આગળનું લક્ષ બંને સમાન આવ્યા તો આપણે કહી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર fc થાય છે. therefore f એ r -5 પર સતત છે, કારણ કે એનો પ્રદેશ શું છે? r -5. તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર ત્રીજાનો c કર્યો. હવે એક્ઝામ્પલ નંબર ત્રીજાનો d કરીએ છીએ, જે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. માનાંક વિધેયનો બહુ જ સરસ દાખલો છે. એની મેથડ બદલાય છે, જોજો. હવે થર્ડ મેથડ આવે છે તો કઈ રીતે આપણે એક્ઝામ્પલ કરશું? એક્ઝામ્પલ 3 નો d. એમાં જે d ક્વેશ્ચન છે એ આપણે કરીએ છીએ. હવે જો d ક્વેશ્ચનમાં શું આપ્યું છે કે fx બરાબર મોડ x - 5 નું સાતત્ય ચર્ચો. બસ કોઈ બિંદુ આપ્યું નથી. પણ તમને ખબર છે કે આ માનાંક વિધેય છે તો માનાંક વિધેયની વ્યાખ્યા યાદ કરીએ. મોડ x બરાબર x જ્યાં x greater or equal to 0, મોડ x બરાબર -x જ્યાં x less than 0. તો અહીં fx બરાબર મોડ x - 5 છે તો એની વ્યાખ્યા એ રીતે લખશું. આપણે એ વિધેયને આપણે વ્યાખ્યાયિત કરશું. તો સૌથી પહેલા તો આપણે વાક્ય લખશું કે અહીં વિધેય f એ પ્રત્યેક x belongs to r માટે વ્યાખ્યાયિત છે. તમને ખબર છે ગમે તે વાસ્તવિક સંખ્યા x મૂકો તો fx મળશે જ.
એટલે પહેલું કામ તો આ લખી જ નાખવાનું એટલે એનો પ્રદેશ R નક્કી થઈ ગયો. હવે તમને માનાંક વિધેયની વ્યાખ્યા યાદ છે fx બરાબર mod x minus 5 બરાબર x minus 5 ક્યારે થાય? જ્યારે x greater than or equal to 5 હોય. અને minus of x minus 5 ક્યારે થાય? જ્યારે x less than 5 હોય. આ માનાંક વિધેયની વ્યાખ્યા છે. આ રીતે દ્વારા આપણે વ્યાખ્યાયિત કરીશું. તો આ આપણે આ રીતે વ્યાખ્યાયિત કર્યું, માનાંક વિધેયને વ્યાખ્યાયિત કર્યું. હવે તમને ખબર પડી ગઈ કે અહીં x 5 થી મોટા અથવા બરાબર હશે તો mod x minus 5 બરાબર x minus 5 લેવાશે. 5 થી નાના હશે તો minus of x minus 5 લેવાશે. એ તમને ખબર પડી ગઈ. પણ તમારે હવે સંખ્યા રેખા ઉપર અહીંયા ધ્યાન, નવી રીત છે. સંખ્યા રેખા ઉપર તમે 5 લો તો 5 તરફ આવવા માટે બે રસ્તા છે. જમણી બાજુથી 5 તરફ આવો, ડાબી બાજુથી 5 તરફ આવો. ત્યાં સતત બતાવવાનું. સાંભળજો, તમે ડાબી બાજુથી જમણી બાજુથી 5 તરફ આવો એના માટે સતત બતાવવાનું, ડાબી બાજુથી 5 તરફ આવો એના માટે સતત બતાવવાનું, ઉપરાંત 5 પાસે પણ સતત બતાવવાનું છે. તો હવે આને કઈ રીતે કરશું? તો જો આ તમને ખબર છે કે અહીંયા કોઈ c છે, 5 થી કેવા છે? મોટા. ધ્યાન આપો, અહીંયા c કેવા હશે? 5 થી નાના. અને અહીંયા c કેવા હશે? c બરાબર 5. આમ સંખ્યા રેખા ઉપર ત્રણ પ્રકારની સંખ્યા છે. કોઈ c છે એ 5 થી નાના છે, કોઈ c છે એ 5 થી મોટા છે, અને c છે એ 5 થી બરાબર છે. તો હવે આપણે આમાં ત્રણ કેસ લઈને કરશું. અહીંયા ધ્યાન, કેસ 1 આપણે લેશું જો c less than 5 હોય. ખાસ ધ્યાન, જ્યાં c belongs to R. c વાસ્તવિક સંખ્યા તો છે પણ 5 થી નાની. હવે સાંભળો, c 5 થી નાના છે. અહીંયા તમારી પાસે આ વ્યાખ્યાને મગજમાં બરોબર જોજો. હવે જ્યારે x 5 થી નાના હોય તો આપણે minus of x minus 5 કરીએ છીએ. તો c 5 થી નાના હોય તો f of c શું થાય? અહીંયા મૂકવાનું. તો minus of c minus 5 એટલે 5 minus c થાય. અને લિમિટ x tends to c fx બરાબર લિમિટ x tends to c fx આ લેવાનું, આપણે આ લેવાનું minus of x minus 5 એટલે 5 minus x. એમાં x ની જગ્યાએ c મૂકવાનું. તો જોઈ લો કે તમારી પાસે વિધેયની કિંમત પણ 5 minus c આવી અને વિધેયના લક્ષની કિંમત પણ 5 minus c આવી. ધેરફોર આપણે કહી શકીએ કે લિમિટ x tends to c f of x બરાબર f of c થાય છે. Therefore c less than 5 માટે f એ સતત છે. c less than 5 માટે f એ સતત છે એમ સાબિત કર્યું. જોઈ લો બરોબર, સંખ્યા રેખા ઉપર c less than 5, c greater than 5 અને c equal to 5 એ રીતે થશે. હવે કેસ 2 આપણે લઈએ છીએ. કેસ 2, જો c greater than 5 જ્યાં c belongs to R છે તો એના માટે f of c શું થશે? જ્યારે x greater than or equal to 5 હોય તો f of c x minus 5 એટલે c minus 5 થશે. અને હવે લિમિટ x tends to c fx બરાબર લિમિટ x tends to c fx એટલે i નું x minus 5 લેશું. 5 થી મોટા માટે આપણે વિધેય x minus 5 લેશું. એમાં x ની જગ્યાએ c મૂકશું એટલે c minus 5. તો જો કે વિધેયની c આગળની કિંમત પણ c minus 5 અને વિધેયની નું લક્ષ પણ c આગળ c minus 5 છે. ધેરફોર આપણે કહી શકશું આ જ પ્રમાણે કે લિમિટ x tends to c fx બરાબર f of c થાય છે. અને c greater than 5 માટે પણ f એ સતત છે. ખ્યાલ આવ્યો? c less than 5 માટે પણ f સતત બતાવ્યું, c greater than 5 માટે પણ f સતત બતાવ્યું. હવે કેસ 3 છે c equal to 5 માટે. કેસ 3 આપણે કરશું અને જે છે c equal to 5 માટે. કેસ 3 c equal to 5 માટે. હવે c equal to 5 હોય તો c તરફ આવવા માટે બે રસ્તા છે.
ડાબી બાજુથી સી તરફ આવી શકો, જમણી બાજુથી સી તરફ આવી શકો. હવે તમે બહુ ધ્યાન રાખજો. હવે આમાં લિમિટ x ટેન્ડ્સ ટુ આપણે c ની જગ્યાએ 5 મૂકવાનો છે. 5 પ્લસ fx. c ની જગ્યાએ 5 મૂકશું. લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ 5 થી મોટા વખતે વિધાય વપરાશે x માઈનસ 5. હવે x ની જગ્યાએ મૂકો 5 માઈનસ 5 એટલે 0. પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઈનસ fx એટલે 5 થી નાના તરફથી 5 તરફ આવશે. ત્યારે વિધાય મૂકશું માઈનસ ઓફ x માઈનસ 5 એટલે 5 માઈનસ x. અને પછી એમાં x ની જગ્યાએ 5 મૂકશું એટલે 5 માઈનસ 5 એટલે 0. અને f ઓફ 5 વિધાયની કિંમત 5 આગળ આવી, અહીંયા મૂકો ઇક્વલ ટુ વખતે તો 5 ઓછા 5 એટલે 0. જોયું? c બરાબર 5 માટે ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને વિધાયની કિંમત ત્રણે કેવું થાય છે? સમાન. જોજો ધ્યાનથી. લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઈનસ fx બરાબર f ઓફ 5 થાય છે. Therefore વિધાય f x બરાબર 5 આગળ સતત છે. હવે તમે જે આપણે c ગ્રેટર ધેન 5 માટે પણ સતત સાબિત કર્યું એને નંબર 1 આપશું. c લેસ ધેન 5 માટે સાબિત કર્યું એને નંબર 2 આપશું. ને c ઇક્વલ ટુ 5 માટે પણ સાબિત કર્યું એને નંબર 3 આપશું. તો આપણે લખી શકશું કે 1 2 અને 3 પરથી આપણે 3 વખત અલગ અલગ શક્યતાઓ લીધી, કેસ 1 કેસ 2 કેસ 3 માં. તો એ ત્રણે કેસ ઉપરથી 1 2 3 પરથી પ્રત્યેક c belongs to r માટે fx બરાબર mod x minus 5 સતત છે. તમને ખબર પડી ગઈ કે સંખ્યા રેખાના 3 ભાગ પડ્યા, 5 થી મોટા, 5 થી નાના અને 5 બરાબર. તો આ રીતે 3 વિકલ્પ લઈ ત્રણે વિકલ્પમાં આપણે બતાવ્યું કે આપેલું વિધેય જે છે એ પ્રત્યેક r માટે સતત છે. તો ઉદાહરણ સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર આપણે ત્રીજાનું ડી કર્યો. હવે આપણે એક્ઝામ્પલ નંબર 4 લાસ્ટ આપણો છે અને જે છે fx બરાબર x રેઝ ટુ n એટલે એને બહુપદી વિધેયમાં એક પદ આવેલું છે. આમ બહુપદી વિધેય કહી શકાય પણ એક પદી બહુપદી કહી શકાય એને વધારે સ્પષ્ટતાથી. તો એ વિધેય fx બરાબર x રેઝ ટુ n આપ્યું છે. એક્ઝામ્પલ નંબર 4 સ્વાધ્યાય નંબર 5.1 નો એક્ઝામ્પલ નંબર 5.1 નો એક્ઝામ્પલ નંબર 4 છે. એમાં છે fx બરાબર x રેઝ ટુ n જ્યાં n છે એ ધન પૂર્ણાંક છે. n છે એ ધન પૂર્ણાંક છે. તો એ સતત વિધેય છે એમ સાબિત કરો. આ ઉપર સતત વિધેય છે એમ સાબિત કરો. તો પહેલા લખવાનું કે f એ પ્રત્યેક x belongs to r માટે વ્યાખ્યાયિત છે. તમને ખબર છે અહીંયા પ્રદેશમાંથી x ગમે તે મૂકો એના ઉપર ધન પૂર્ણાંક ઘાત ગમે તેટલી આવશે એ વિધેય વ્યાખ્યાયિત બને છે. તથા c belongs to r લેતા હવે f of c એટલે વિધેયની c આગળની કિંમત તો c રેઝ ટુ n મળશે અને વિધેયનું c આગળનું લક્ષ એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c fx એટલે x રેઝ ટુ n. એમાં x ની જગ્યાએ તમે c મૂકશો એટલે c રેઝ ટુ n થશે. બંને નંબર 1 અને નંબર 2 બંને સમાન છે એટલે આપણે કહી શકશું 1 અને 2 પરથી લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c થાય છે. Therefore વિધેય f એ r પર સતત છે તેમ સાબિત થાય છે. કારણ કે c છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા સ્વરૂપે આપણે લીધી છે. તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા પાસે જો વિધેય સતત થાય તો એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા પાસે થાય. તો આ રીતે આપણે આગળ એક્ઝામ્પલનો દોર કરશું અને તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો
તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.